ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री वेदपुरुषाय नमः, श्री गुरुभ्यो नमः। श्री बाबड़ेश्वर संस्कृत महाविद्यालय ધોરણ 9 એટલે કે પ્રથમા પ્રથમ નો વિષય અનિવાર્ય કાવ્યમ નો પાઠ 11મો ભારતમ પંચમો વેદ અહીંયા હું ભણાવવા જઈ રહ્યો છું। આ સાથે મારી સાથે જોડાયેલા બધા જ ભૂતપૂર્વ વર્તમાન ઋષિકુમારોને, ગુરુજનોને, વિદ્વજ્જનોને બધાને નમો નમઃ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ। ચાલો યથામતિ યથાશક્તિ હું પાઠ ભણાવું છું। ભારતમ પંચમો વેદ। પ્રસ્તાવના। ભારતીય સંસ્કૃતિ સંવર્ધન હેતવે વેદાનંતરમ મહાભારતસ્ય મહત્વપૂર્ણમ યોગદાનમ વર્તતે। એટલે કે ભારતીય સંસ્કૃતિના વર્ધન માટે, વધારવા માટે વેદો પછી મહાભારતનું મહત્વપૂર્ણ યોગદાન છે। ઇતિહાસ ગ્રંથયોઃ રામાયણ મહાભારતયોઃ સમાવેશઃ વર્તતે। ઇતિહાસના ગ્રંથોનો અને રામાયણ મહાભારતોનો આમાં સમાવેશ થાય છે। અતઃ એતો અસ્માભિઃ પંચમ વેદત્વેન ગૃહ્યેતે। એટલા માટે આ બંને રામાયણ અને મહાભારત બંનેને પાંચમા વેદ તરીકે સ્વીકારવામાં આવે છે। નાસ્તિ અત્ર અતિશયોક્તિ, અને ખરેખર અહીંયા અતિશયોક્તિ પણ નથી। અતઃ મહાભારતસ્ય ગ્રંથસ્ય પરિચયો ભવેદ ઇતિ ધિયા મહાભારતસ્ય પરિચયમ વિધાય પંચમઃ વેદઃ ઇતિ સાધિતમ। એટલા માટે કે મહાભારતનો બાળકોને પરિચય થાય, મહાભારતનો ગ્રંથ પરિચય સારી રીતે થાય, આ વિચારથી મહાભારતનો પરિચય કરાવવા માટે અહીંયા પાઠનું નામ રાખવામાં આવ્યું છે ભારતમ પંચમો વેદ ઇતિ સાધિતમ, અને આ વાતને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે। પ્રસ્તાવના પૂર્ણ થઈ। હવે જોઈએ પાઠ વિસ્તારથી। યદિ હાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિદ। આ એક મહાભારત વિશેની સૂક્તિ છે। એટલે કે અહીંયા એમ કહેવાયું યદ ઇહ અસ્તિ, અહીંયા જે કંઈ છે, તદ અન્યત્ર તે બીજે બધે છે, અને યન્નેહાસ્તિ અહીંયા જે કંઈ નથી, ન તત્ ક્વચિત તેવું ક્યાંય પણ નથી। કુત્રચિત એટલે પણ ક્યાંય પણ નથી। મતલબ કહેવાનો એવો કે આ મહાભારત ગ્રંથમાં જે કંઈ આવ્યું તે જ બધું આખી દુનિયામાં, આખા સંસારમાં જોવા મળે છે। એષા પંક્તિ મહાભારતસ્ય મહિમા મંડનાય અલમ। આ પંક્તિ મહાભારતનો મહિમા વર્ણવવા માટે પૂર્ણ છે। મહાભારતસ્ય પ્રભાવઃ સામાન્ય જનમાનસે અપી દરિદૃશ્યતે। મહાભારતનો પ્રભાવ સામાન્ય માણસોમાં પણ ઘણો જ જોવા મળે છે। એતસ્ય સુમહત્તમસ્ય ગ્રંથસ્ય રચયિતા ભગવાન વેદવ્યાસઃ વર્તતે। આ ખૂબ જ મોટા મહાભારત ગ્રંથના રચયિતા ભગવાન વેદવ્યાસ છે। વેદાનામ વિસ્તાર કરણાત વેદવ્યાસઃ। વેદોનો વિસ્તાર કરવાને કારણે તેમનું નામ વેદવ્યાસ પડ્યું છે। વેદવ્યાસઃ દ્વીપે જાતઃ અતઃ દ્વૈપાયનઃ। દ્વીપમાં તેમનો જન્મ થયો, આથી તેમને દ્વૈપાયનઃ કહેવાય છે। કૃષ્ણત્વાદ કૃષ્ણદ્વૈપાયનઃ। કાળા હોવાને કારણે તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન પડ્યું છે। બદરિકાશ્રમે વાસઃ તસ્માત બાદરાયણઃ। બદરિકાશ્રમમાં તેઓ રહ્યા, આથી તેમનું નામ બાદરાયણ પણ પડ્યું। ઇતિ વિવિધ નામના પ્રસિદ્ધ। આવી રીતે વિવિધ નામોથી ભગવાન વેદવ્યાસ પ્રસિદ્ધ થયા છે। મુનિ કૃષ્ણદ્વૈપાયન મહાભારતસ્ય રચનામ ચકાર। કૃષ્ણદ્વૈપાયન મુનિએ વેદવ્યાસજીએ બદરી
બાદરાયણે મહાભારતની રચના કરી. ત્રિભિર્વર્ષૈ સદોત્થાયી કૃષ્ણદ્વૈપાયનો મુનિઃ મહાભારતમાખ્યાનમ કૃતવાનિદમુત્તમમ. આદિ પર્વમાં કહેવાયું છે, અધ્યાય 56 શ્લોક 52 કે ત્રિભિર્વર્ષૈ કૃષ્ણદ્વૈપાયનઃ મુનિઃ મહાભારત રચયામાસ. 3 વર્ષોમાં મહાભારતની રચના કૃષ્ણદ્વૈપાયન મુનિએ કરી હતી. આ ગ્રંથમાં એટલે કે અસ્મિન ગ્રંથે 1,00,000 સંખ્યકાઃ શ્લોકાઃ સંતિ. 1,00,000 સંખ્યાના શ્લોકો છે, મતલબ 1,00,000 શ્લોકો છે. અતઃ શતસાહસ્રી સંહિતા ઇતિ નામના અપી પ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. એટલા માટે આ ગ્રંથને શતસાહસ્રી, શત એટલે 100 અને સાહસ્રી એટલે 1000, 100,000 મતલબ 1,00,000 થાય. તો શતસાહસ્રી સંહિતા આ નામથી પણ આ ગ્રંથ એટલે કે મહાભારત પ્રસિદ્ધ છે. મહાભારતસ્ય વિકાસક્રમઃ ત્રિભિઃ સોપાનૈઃ જાતઃ ઇતિ વિદુષાં મતમ. મહાભારતનો વિકાસક્રમ એ 3 સોપાનો દ્વારા થયો છે એવું વિદ્વાનો માને છે. જયકાવ્યમ ભારતમ મહાભારતમ ગ્રંથે અસ્મિન સંવાદો અપી ત્રિભિઃ સોપાનૈઃ દ્રશ્યતે. જયકાવ્ય અથવા ભારતમ અથવા મહાભારતમ આ 3 રીતે સંવાદ દ્વારા, 3 સોપાન દ્વારા, 3 પગથિયા દ્વારા, 3 પ્રસંગ દ્વારા આનો વૃદ્ધિક્રમ, વિકાસક્રમ જોવા મળે છે. મહર્ષિ વ્યાસ શિષ્યાન પપાઠ તત્ર વૈશંપાયન પઠતિ સ્મ. મહર્ષિ વેદવ્યાસ શિષ્યોને ભણાવતા હતા ત્યારે તેમની મંડળીમાં વૈશંપાયન નામના શિષ્ય ભણતા હતા. બીજું, વૈશંપાયન સર્પયજ્ઞ સત્રે જન્મેજયમ ઉવાચ. વૈશંપાયન જે ભણતા હતા તે વૈશંપાયન સર્પયજ્ઞમાં રાજા જન્મેજયને એટલે કે રાજા જન્મેજયે સર્પયજ્ઞ કર્યો હતો ત્યારે વૈશંપાયન તેમને ઉવાચ આ કહ્યું, મહાભારત કહ્યું. તત્ર સૂતપુત્ર ઉગ્રશ્રવા શૃણોતિ સ્મ. એટલે વૈશંપાયન જ્યારે જન્મેજયને કહેતા હતા એ સમયે અન્ય સાંભળનારા વિદ્યાર્થીઓની જેમ મંડળ હોય એવી રીતના અન્ય સાંભળનારા ભક્તોમાં ઉગ્રશ્રવા પણ સાંભળતા હતા. સૌતિઃ એટલે સૂતના પુત્રને કહેવાય સૌતિઃ, તો લખ્યું છે સૂતપુત્ર ઉગ્રશ્રવા, એટલે કે સૌતિઃ, ઉગ્રશ્રવાનું બીજું નામ સૌતિઃ. નૈમિષારણ્યે સૌનકાદીન મુનિન શ્રાવયતિ સ્મ. નૈમિષારણ્યમાં સૌનક વગેરે મુનિઓને આ ગ્રંથ સંભળાવતા હતા. જય મહાભારતસ્ય મંગલમ જયસ્ય સૂચનમ કરોતિ યતોહિ. જય, આ ગ્રંથનું નામ કેમ જય પડ્યું? તો સમજી શકાય કે અહીંયા જયની સૂચના આપવામાં આવી છે. એક સરસ મજાનો ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે. આ બધા વિદ્યાર્થીઓને આવડતો હશે અથવા તો જલ્દી આવડી જશે, જલ્દી પરિચયમાં આવી જશે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતિ ધ્રુવાનીતિ મતિર્મમ. તો જ્યાં ભગવાન યોગેશ્વર હોય છે, જ્યાં પાર્થ કૃષ્ણ હોય છે, તત્ર શ્રી વિજયો ભૂતિ, ત્યાં શ્રી વિજય એટલે કે જય, એટલે આ વાત કરી તે. તો કહે છે કે જયસ સૂચનમ કરોતિ, જયની સૂચના આપવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ જેના પક્ષમાં છે તે પાંડવોનો જય થવાનો છે. એટલા માટે આ જય કાવ્યમ તરીકે ઓળખાય છે. યતોહિ, જો કે એક સરસ મજાનો શ્લોક અહીં આપ્યો છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. આ શ્લોકનો અર્થ થાય છે કે નારાયણને નમસ્કાર કરીને, નરને નમસ્કાર કરીને, નરોત્તમને નમસ્કાર કરીને, દેવીને સરસ્વતીને નમસ્કાર કરીને, વ્યાસજીને નમસ્કાર કરીને
પછી જયમ ઉદીરયત જયની વાત કરવી જોઈએ, મહાભારતની વાત કરવી જોઈએ. અત્ર કૌરવ પાંડવયોઃ યુદ્ધસ્ય અંતે પાંડવાનામ જયઃ ઇતિ હેતુના જયઃ ઇતિ પ્રતિભાતિ. અહીંયા કૌરવો અને પાંડવોના યુદ્ધના અંતે પાંડવોનો જય થાય છે, એટલે ઇતિ હેતુના આ હેતુ માટે જય ઇતિ પ્રતિભાતિ, જય એવું રાખ્યું એમ લાગે છે. જયો નામેતિહાસોયમ શ્રોત્રવ્યો વિજિગીષુણા. જય નામનો આ ગ્રંથ સાંભળવો જોઈએ જેને પોતાના જીવનમાં જીતવાની ઈચ્છા હોય તેણે. ઇતિ આદિપર્વણ પદ્યમ અપી જય કાવ્યમ ઇતિ સાધયતિ. આ આદિ પર્વમાં આવતું પદ્ય એટલે કે શ્લોકનો એક ભાગ જય કાવ્યમ, આ કાવ્ય છે તે જય કાવ્ય છે તે સિદ્ધ કરે છે. મહર્ષિણા વ્યાસેન સ્વશિષ્યાય ઉપદિષ્ટમ. મહર્ષિ વ્યાસે પોતાના શિષ્યને આ ગ્રંથનો ઉપદેશ આપ્યો. ઇદમ કાવ્યમ, આ કાવ્ય 8800 શ્લોકનું હતું, લખ્યું છે. અષ્ટશતાધિક અષ્ટસહસ્રમ પદ્યયુક્તમ સ્યાદ ઇતિ, આવું માની શકાય. શ્લોકમાં કહ્યું અષ્ટૌ શ્લોક સહસ્રાણી અષ્ટૌ શ્લોક શતાની ચ. અહમ વેદ્મિ શુકો વેત્તિ સંજયો વેત્તિ વા ન વા. કહે કે 800 અને 8000 એટલે કે 8800 શ્લોકનું આ કાવ્ય અહમ વેદ્મિ શુકો વેત્તિ, હું જાણું છું અને શુક જાણે છે, શુકદેવ જાણે છે, પરંતુ સંજયો વેત્તિ વા નવા, સંજય જાણે છે કે નથી જાણતો એ નક્કી નથી થતું. એટલે આ 8800 શ્લોકનું કાવ્ય જય કાવ્યમ એ આ હોઈ શકે એમ એક વાત કહેવામાં આવી. પહેલો પ્રસંગ આ રીતે સિદ્ધ થાય છે, કેમ કે 3 સોપાનમાં મહાભારત સિદ્ધ થાય છે ને. પેલું જય કાવ્યમ, બીજું ભારતમ અને ત્રીજું મહાભારતમ. બીજી વાત કરીએ, મહર્ષિ વ્યાસાદ ગૃહીત પાઠ સર્પયજ્ઞ સત્રે વૈશંપાયન જન્મે જયાય દદાતિ. મહર્ષિ વ્યાસ દ્વારા કરવામાં આવેલો પાઠ, ભણવામાં આવેલો પાઠ વૈશંપાયન સર્પયજ્ઞના સત્રમાં જન્મેજયને આપે છે, જન્મેજય રાજાને કહે છે. ઇદમ કાવ્યમ ભારતમ ઇતિ નામના પ્રસિદ્ધમ જાતમ. એ કાવ્ય તે મહાભારત નામના ગ્રંથ દ્વારા પ્રસિદ્ધ થયું. અત્ર શ્લોકાનામ સંખ્યા 24,000 સ્યાત. અહીં શ્લોકોની સંખ્યા 24,000. 24,000 24,000 સ્યાત એટલે હોઈ શકે એમ કહ્યું છે. 24,000 ચક્રે ભારત સંહિતામ ઉપાખ્યાનૈર્વિના તાવત ભારતમ પ્રોચ્યતે બુધૈઃ. 24,000 24,000 ચક્રે ભારત સંહિતામ, 24,000 શ્લોકો દ્વારા ભારત સંહિતામ ચક્રે ભારત સંહિતાને બનાવવામાં આવી. ઉપાખ્યાનેર વિના તાવત, ઉપાખ્યાન વિના બીજી અન્ય કથાઓ વિના ભારતમ પ્રોચ્યતે બુધૈઃ, તેને બુદ્ધિમાન લોકો ભારત કહે છે. મહાભારત નહીં હો, ભારત. પહેલું નામ તેનું છે જય કાવ્યમ, બીજું તેનું નામ છે ભારતમ અને ત્રીજું તેનું નામ બને છે મહાભારતમ. તો એને એ સંહિતાને કહે છે ભારતમ. અને હવે વાત કરે છે ત્રીજા સોપાનની. સર્પયજ્ઞે શ્રુતમ પાઠમ સૌનકાદીન મુનિન સૌતિ મુનિ શ્રાવયતિ સ્મ. સર્પયજ્ઞમાં સાંભળેલો પાઠ શૌનકાદિ વગેરે મુનિઓને સૌતિ એટલે કે ઉગ્ર શ્રાવયતિ સ્મ બધા અન્યોને સંભળાવતા હતા. સા સંહિતા મહત્તમા જાતા, એ સંહિતા પ્રમાણમાં મહત એટલે ખૂબ મોટી થઈ ગઈ. અતઃ ઉક્તમ યદ, એટલા માટે કહ્યું કે ભારતાનામ મહજન્મ મહાભારતમ ઉચ્યતે. ભારતાનામ એટલે કે પ્રકાશમાં રહેલા અથવા ભારત ગ્રંથમાં રહેલા, ભારતમ ગ્રંથમાં રહેલી જે કથાઓ છે એ કથાઓનો મહજન્મ એટલે ખૂબ મોટો વિસ્તાર, ખૂબ વધારે પડતો વિસ્તાર.
ખૂબ વિસ્તારથી કરેલી વાતો અને વાર્તાઓ એટલે મહાભારતમ ઉચ્યતે, મહાભારત કહેવાય છે. અત્ર યુદ્ધસ્ય કથાયાઃ વિસ્તારો વર્તતે, અહીં યુદ્ધની કથાનો વિસ્તાર છે. કિંતુ કુત્રચિત પ્રમુખધારામ પરિત્યજ્ય ઇતર કથાનામ ન્યાસા અપી દૃશ્યતે, ક્યાંક ક્યાંક તો ધારા પ્રવાહમાં મુખ્ય કથાને ભૂલી જઈ અને ઇતર એટલે બાજુમાં જતી અન્ય કથાઓ પણ કહેવામાં આવે છે અને એનો પણ ભાગ જોવામાં આવે છે. યથા સરસ્વત્યુપાખ્યાનમ રામોપાખ્યાનમ જંબુખંડ ભૂખંડયોઃ વિસ્તૃતમ વર્ણનમ. જેમ કે સરસ્વતી ઉપાખ્યાન, રામ ઉપાખ્યાન, જંબુખંડ અને ભૂખંડનું વર્ણન વગેરે વગેરે આ અન્ય કથાઓનો પણ અહીં વિસ્તારથી સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપદેશાનામ અતિરેકઃ ઇત્યાદયઃ વિષયાઃ ગ્રંથસ્ય સ્થૂલતાવર્ધનાય કારણભૂતાઃ સંતિ. અહીંયા આપેલા ઘણા બધા ઉપદેશોનો અતિરેક ખૂબ જ વધારો થઈ જવો એના કારણે આ ગ્રંથની સ્થૂલતામાં એટલે કે જાડાઈમાં એટલે કે મોટાઈમાં પ્રમાણમાં વધારો થઈ ગયો. મહાભારતમ નામ શતસાહસ્રી સંહિતા અતઃ અસ્મિન ગ્રંથે 1,00,000 શ્લોકાઃ સંતિ. મહાભારત એટલે શું? તો કે 1,00,000 શ્લોકોનો ગ્રંથ. એટલા માટે આ ગ્રંથમાં 1,00,000 શ્લોકો જોવા મળે છે, કેમ કે અનેક કથાઓ ભરપૂર રીતે મહાભારતમાં ભરવામાં આવી છે, વર્ણવવામાં આવી છે, કહેવામાં આવી છે. મહાભારતના 18 પર્વો છે તેની અહીં વાત કરે છે. મહાભારતમ અષ્ટાદશ પર્વણી વિભક્તમ વર્તતે. મહાભારત 18 પર્વોમાં વિભક્ત થયેલું છે. એ 18 પર્વોની અહીં એક વાક્યમાં વાત કરવામાં આવી છે. સૌથી પહેલાં આદિ પર્વ. ચંદ્રવંશસ્ય સવિસ્તારમ વર્ણનમ કૌરવ પાંડવયોઃ ઉત્પત્તેઃ કથા વર્તતે. આદિ પર્વમાં ચંદ્રવંશનું વર્ણન અને કૌરવ તથા પાંડવોની ઉત્પત્તિની કથા છે. 2. સભા પર્વ. તો અસ્મિન સભાયાઃ નિર્માણસ્ય કથા વર્તતે તથા દ્યુત પ્રસંગઃ પ્રમુખોસ્તિ. સભા પર્વમાં સભાનું નિર્માણ અને ખાસ કરીને દ્યુત પ્રસંગ એટલે કે જુગારના પ્રસંગનું પ્રમુખ વર્ણન છે. 3. વનપર્વ. વનપર્વમાં પાંડવાનામ વનવાસસ્ય વર્ણનમ અસ્તિ. પાંડવોના વનવાસનું વર્ણન વનપર્વમાં આવે છે. અહીંયા ખાલી એક વચ્ચે નાની વાત મૂકી દઉં, જે અહીંયા લખેલી નથી, પણ વિદ્યાર્થીઓને જાણ હોય તો વધારે સમજાય અને યથાયોગ્ય સમયે કામ આવે. પાંડવોને યુદ્ધમાં જીતવા માટે ભગવાન શંકરની પૂજા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વાત કૌરવોને પણ કહેવામાં આવી હતી, પરંતુ કૌરવોએ આ વાતનો અમલ ન કર્યો અને પાંડવો જ્યાં પણ ગયા ત્યાં ભગવાન શંકરના શિવલિંગની સ્થાપના કરી છે. એટલે આપ કોઈ પણ વિસ્તારમાં જાઓ, જ્યારે ભગવાન શંકરના શિવલિંગની સ્થાપનાની વાત સાંભળવામાં આવે તો આજુબાજુમાં ક્યાંક પાંડવોની વાત તો આવે જ. કદાચ એક ગામમાં માની લઈએ કે 10 શિવાલય હોય તો એમાંથી 1-2ની કથા પાંડવોની સાથે લાગુ પડતી હોય. ખાસ કરીને વનવગડામાં આ વાત વધારે લાગુ પડે છે. ગંગેશ્વર મહાદેવનું પૂજન હમણાં કરવામાં આવ્યું તો તેમાં પણ આ વાત લખી હતી કે મહાભારતના વનપર્વમાં ભગવાન શંકરની પૂજા કરવાનું વર્ણન આવેલું છે. એના આધારે આ વાત અહીં કહેવામાં આવી. વિરાટ પર્વ. 4. વિરાટ પર્વમાં પાંડવાનામ અજ્ઞાતવાસસ્ય વર્ણનમ અસ્તિ. અહીં આ પાંડવોને અજ્ઞાતવાસમાં એટલે કે છુપાઈને રહેવાનું હતું તેનું વર્ણન છે. ઉદ્યોગ પર્વ. કૃષ્ણસ્ય દૂતરૂપેણ સંધિ પ્રસ્તાવાય નિવેદનમ. ભગવાન કૃષ્ણનું દૂત રૂપમાં જવું અને સંધિ પ્રસ્તાવનું નિવેદન કરવું એ 5મો ઉદ્યોગ પર્વ છે. 6ઠ્ઠો પર્વ એટલે ભીષ્મ પર્વ. અત્ર પ્રમુખતમઃ પ્રસંગઃ ગીતા કથનમ વર્તતે. ભીષ્મ પર્વમાં પ્રમુખ પ્રસંગ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વર્ણન. અત્ર યુદ્ધારંભ ભવતિ. અને પછી યુદ્ધનો પ્રારંભ થાય છે.
ભગવાને કહ્યું ને કે બધું મૂકીને તું એકવાર મારે શરણે થઈ જા અને યુદ્ધ કરવા મન. તો યુદ્ધાય યુદ્ધસ્વ. દ્રોણ પર્વ. અભિમન્યુ વધ દ્રોણાચાર્યન સહ યુદ્ધમ વધશ્ચ. અભિમન્યુનો વધ અને દ્રોણાચાર્ય સાથે યુદ્ધ અને દ્રોણાચાર્યજીનો વધ એ દ્રોણ પર્વમાં વાર્તા આવે છે. કર્ણ પર્વ. કર્ણેન સહ યુદ્ધમ વધશ્ચ. કર્ણની સાથે અર્જુન વગેરે યોદ્ધાઓનું યુદ્ધ અને કર્ણનો વધ એ કર્ણ પર્વમાં આવે છે. 9મો શલ્ય પર્વ. શલ્યેન સહ યુદ્ધમ વધશ્ચ. શલ્યરાજની સાથે યુદ્ધ અને વધ એ શલ્ય પર્વમાં આવે છે. સૌપ્તિક પર્વ. અસ્મિન પર્વણી પાંડવાનામ સુપ્તાનામ પંચપુત્રાણામ અશ્વત્થામના વધ. આ 10મા સૌપ્તિક પર્વમાં પાંડવોના પુત્રો સૂતા હતા અને સૂતેલા પાંડવ પુત્રોને અશ્વત્થામા દ્વારા મારવામાં આવે છે. તેની વાર્તા એ સૌપ્તિક પર્વ 10મા પર્વમાં આવે છે. સ્ત્રી પર્વ. સ્ત્રીણામ વિલાપ. યુદ્ધના અંતે સ્ત્રીઓ વિલાપ કરે છે એવું જે પર્વ છે તે સ્ત્રી પર્વ 11મો. 12મો શાંતિ પર્વ. શાંતિ પર્વમાં અસ્મિન પર્વણી પિતામહસ્ય યુધિષ્ઠિરાય ધર્મસ્યોપદેશ. પિતામહ ભીષ્મજી દ્વારા યુધિષ્ઠિર રાજાને ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે તે શાંતિ પર્વ 12મું પર્વ છે. 13મો અનુશાસન પર્વ. અત્ર ધર્મનીત્યાદિ વિષય સંબદ્ધાઃ કથા. ધર્મ નીતિ વગેરે સંબંધોની કથા અહીં કહેવામાં આવે છે તે 13મો અનુશાસન પર્વ. 14મો અશ્વમેધ પર્વ. યુધિષ્ઠિરસ્ય અશ્વમેધ યાગ. 14મા અશ્વમેધ પર્વમાં યુધિષ્ઠિર રાજા દ્વારા અશ્વમેધ યાગ કરવામાં આવે છે તેનું વર્ણન. 15મો આશ્રમવાસી પર્વ. આશ્રમવાસી એટલે કે અત્ર ગાંધારી ધૃતરાષ્ટ્રયો વાનપ્રસ્થાનાશ્રમે પ્રવેશ. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે તેનું વર્ણન તે આશ્રમવાસી પર્વ. આ પર્વ છે 15મું. 16મું પર્વ મૌસલ પર્વ એટલે કે યાદવાના મુસલેન નાશ. સંપૂર્ણ યાદવ કુળનો એક મુસળ દ્વારા નાશ થવો તે પર્વમાં તેની વાત છે તેને કહેવાય છે મૌસલ પર્વ. મહાપ્રસ્થાનિક પર્વ. પાંડવાનામ હિમાલય ગમનમ. પાંડવો હિમાલયમાં જાય છે એ મહાપ્રસ્થાન કરે છે તે પર્વ. 17મો અને 18મો છેલ્લો પર્વ એટલે સ્વર્ગારોહણ પર્વ. પાંડવૈઃ કૃતમ સ્વર્ગસ્ય ગમનસ્ય વર્ણનમ. પાંડવો સ્વર્ગમાં ગયા એનું જે વર્ણન આવે છે તે છે 18મું પર્વ એટલે સ્વર્ગારોહણ પર્વ. અનયા રીત્યા મહાભારતસ્ય સુદીર્ઘતમા રમણીયા કથા પ્રાપ્યતે. આ રીતે મહાભારતની ખરેખર સુદીર્ઘ ખૂબ જ મોટી કથા પ્રાપ્ત થાય છે. વૈદિક સાહિત્યસ્ય અર્થગાંભીર્યમ ગ્રંથાનામ વિપુલતયા પૂર્વપર જ્ઞાનપેક્ષા ઇતિ બહુભિઃ કારણૈઃ વેદાનામ સંદેશઃ. આ ગ્રંથ એટલે કે વેદના અને સાહિત્યના અર્થગાંભીર્યની વાત. ગ્રંથની વિપુલતા છે છતાં પણ તેમાં પૂર્વપર બંને જ્ઞાન છે. પૂર્વપર જ્ઞાનાપેક્ષા પૂર્વપરના જ્ઞાનની અપેક્ષા છતાં બહુભિઃ કારણૈઃ વેદાનામ સંદેશા ઘણા બધા કારણોથી તેમાં વેદોનો સંદેશ મળે છે. સાધારણ જનાનામ કૃતે દુર્લભવત ભાસતે. સામાન્ય લોકો માટે તો આ દુર્લભ છે. અતઃ આદિપર્વણી મહાભારતે ઉદ્ઘોષયતી. એટલા માટે આદિપર્વમાં મહાભારતમાં ઉદ્ઘોષણા કરી. શું કરી? ઇતિહાસ પુરાણાભ્યામ વેદ સમબૃંહયેત. ઇતિહાસ પુરાણાભ્યામ વેદ સમુપબૃંહયેત. બિભેત્યલ્પશ્રુતાદ વેદો મામયમ પ્રહરિષ્યતિ. ઇતિહાસ અને પુરાણો દ્વારા વેદને સારી રીતે સમુપબૃંહયેત સારી રીતે સમજાવવો જોઈએ, વિસ્તાર કરીને મૂકવો જોઈએ, ફેલાવવો જોઈએ.
વેદનો અર્થ ઇતિહાસ અને પુરાણ આ બંને દ્વારા. કેમ કે વેદ ડરે છે. બિભેતિ અલ્પશ્રુતાદ વેદ, જેનું જ્ઞાન ઓછું છે, જેની વિદ્યા ઓછી છે, તેનાથી વેદ ડરે છે. કેમ કે મામયમ પ્રહરિષ્યતિ, નિશ્ચિત મારો આ વધ કરશે, મારા ઉપર આ પ્રહાર કરશે. એટલે જે ભણ્યા ન હોય તે પોતાની રીતે અલગ અર્થ કરી અને વેદના અર્થ ઉપર પ્રહાર કરતા હોય છે. આથી બરાબર ભણી અને વેદનો બરાબર સાચો અર્થ કરવો જોઈએ. આગળ જોઈએ. અત્ર વેદાનામ ઉપબ્રહ્મણમ ઇતિહાસ પુરાણાભ્યામ કૃતા વર્તતે. ઇતિહાસ અને પુરાણ દ્વારા વેદોનું ઉપબ્રહ્મણ એટલે સારી રીતે પ્રસ્થાપન કરવામાં આવ્યું છે. અનેન મહાભારત પંચમો વેદ ઇતિ સાધયતિ. આ રીતે ભારતનો એટલે કે મહાભારત પાંચમો વેદ છે એવું સિદ્ધ થાય છે ભગવાન બાદરાયણ દ્વારા. વેદસ્ય ગર્ભિતોપદેશાનામ સરળ કથયા પ્રકટીકરણાદ મહાભારતસ્ય વેદે પંચમતા સ્વતઃ સિદ્ધા ભવતી. વેદોના ગર્ભિત ઉપદેશોની વાતો સરળતાથી પ્રગટ કરવાને કારણે વેદની સાથે મહાભારત એ પણ પાંચમો વેદ છે એવું સિદ્ધ થાય છે, એવું સહજતાથી સ્વીકારવામાં આવે છે. વેદાનામ અંતભૂતમ સાહિત્યમ નામોપનિષદ સાહિત્યમ. વેદોના અંદરમાં રહેલું સાહિત્ય તેને કહેવાય છે ઉપનિષદ સાહિત્ય. તસ્યાહ ઉપનિષદ અપી સારઃ મહાભારતે ગીતોપદેશે વર્તતે. તે પણ બધા ઉપનિષદો, આમ તો ઘણા બધા ઉપનિષદો છે અને એ ઘણા બધા ઉપનિષદોમાંથી 108 પ્રસિદ્ધ ઉપનિષદો છે. એ ઉપનિષદોનો સાર એટલે ગીતાજીમાં બધું જ સાર આવી ગયો. ગીતોપદેશ અસ્તિ. ગીતાજીનો ઉપદેશ છે એ ઉપનિષદનો સાર છે. શ્લોક જોઈએ. અહીંયા 2 શ્લોક છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. લઘુ અર્થ કરી લઉં. બધા ઉપનિષદોને ગાય સમજીએ અને તેને દોનાર ગોપાલ એટલે ભગવાન કૃષ્ણને સમજીએ. પાર્થ એટલે અર્જુનને વાછડો સમજીએ અને આપણા બધા માટે, બધા સુજનો માટે ગીતારૂપી અમૃત દોઈ અને આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ. અનેન મહાભારતસ્ય વેદે પંચમતા સિદ્ધમ ભવતી. આ રીતે મહાભારત એ વેદનો ભાગ છે એટલે મહાભારત પાંચમું વેદ છે એ સિદ્ધ થાય છે. વેદાનામ સારઃ આચારો વર્તતે. વેદોનો સાર આચાર છે. અતઃ કથિતમ એટલા માટે કહ્યું કે આચારહીનમ ન પુનંતિ વેદાઃ યેશ્ચાદિતમ સહ ષડભીરરંગે. યેશ્ચાદિતમ સહ ષડભીર, અહીંયા કંઈક મિસ્ટેક છે. વેદાશ્ચેન મૃત્યુકાલે ત્યજંતી વિહાય નીડાનિવ જાત પક્ષાઃ. આચારહીન વ્યક્તિને કોઈ પણ પવિત્ર કરતું નથી, કરી શકતું નથી. જેને વેદ 6 અંગ સાથે ભણ્યા છે તેને પણ જો આચાર ન હોય તો વેદ પવિત્ર ન કરી શકે. જેને 6 અંગ સાથે વેદ ભણ્યો છે તેને પણ વેદાહ એનમ મૃત્યુકાલે ત્યજંતી. મૃત્યુના સમયે છોડી દે છે. કઈ રીતે? વિહાય નીડા નિવજાત પક્ષાહ. જેમ પક્ષીઓ પોતાનો માળો છોડી અને વયા જાય તો માળો એકલો રહી જાય, એમ એક સમયે એ વ્યક્તિના વેદો, કેમ કે આચારથી પૂત નથી એટલા માટે એ વ્યક્તિના વેદો તેને છોડી અને જ્ઞાન વયું જાય છે અને માળો પડ્યો રહે તેમ તે વ્યક્તિ ખાલી રહી જાય છે.
अर्थात वेदानां षडंगैः सह अध्ययनं कृत्वापि यदि आचारशुद्धिः न भवेत् तर्हि वेदाध्ययनं निरर्थकम। छ अंग द्वारा अंग साथे वेदने भणी लीधो छतां पण जो तेना आचारमां शुद्धि नथी तो तेनुं वेदाध्ययन निरर्थक छे एम अहींया आमां कहेवायुं। अतः अत्र आचारस्य प्राधान्यम वर्तते एटला माटे आचार छे सौथी पहलो धर्म छे एम अहीं समजाववामां आवे छे। तथैव महाभारतम अपि आचारस्य महात्म्यम दर्शयति अने महाभारत पण आचारनु महात्म्य बतावे छे। आचार सौथी श्रेष्ठ छे। यथा आचारः प्रथमो धर्मः धर्मस्य प्रभुरच्युतः। आचरण एटले आचार, आचार छे एटले आचरण छे ए सौथी पहलो धर्म छे अने धर्मना भगवान कोण छे? अच्युत। हवे आ वातने बहु नानी रीते अलग रीते समजावी दऊं के आचार एटले आचरण। हवे आचरण केवुं सरस मजानुं होवुं जोईए। जो एकदम सिंपल बात छे के आप कक्षामां प्रवेश करो छो अने गुरुजीनी आज्ञा नथी लेता, सीधी सीधा आवीने धड़ाम करीने बेसी गया, अवाज कर्यो एटले 5 विद्यार्थीओनुं भणतर बगड्युं अने गुरुजीनी लिंक पण तूटी गई। तो आपनो आचार शुद्ध न हतो, परंतु आप धीरेथी आज्ञा ल्यो अने धीरेकथी लीधेली आज्ञामां गुरुजी हळवेकथी आज्ञा आपी दे, थोड़ुंक माथुं हलावीने आप बेसी गया अने गुरुजीनो भणाववानो प्रवाह सतत चालतो रह्यो। ए प्रवाहमां तमे कंई पण डिस्टर्ब न कर्यो, नड़तर न थया, धीरेथी बेसी गया, भणवानुं चालू रह्युं तो तमने पण भणवानुं तरत ने तरत आवड़ी जशे। तमे जोड़ाई जशो, गुरुजीनी लिंक नहीं तूटे अने तमारा आचरणने कारणे भगवान अच्युत प्रसन्न थशे। अच्युत एटले कोण? जे तूटे नहीं ते। तमे आव्या तो भणाववानी धारा तूटी गई तो थई च्युत, अने भणाववानी धारा न तूटी तो भगवानना गुरुजीना हृदयमां रहेलो भाव ए ज भगवान अच्युत ए तमारा माटे प्रसन्न थया। एटले गुरुना हृदयनी प्रसन्नता ए आपना माटे आशीर्वाद। केटली सरस मजानी वात छे। आचारः परमो धर्मो अन्य धर्मस्य प्रभुरच्युतः। अत्र आचारस्य प्राधान्यम दृश्यते। आ महाभारत ग्रंथमां आचारनी प्रधानता जोवा मळे छे। वेदेषु आचाराग्रहो वर्तते। वेदमां आचारनो आग्रह खूब ज छे। तथैव महाभारते अपि दृश्यते अने ते ज रीते महाभारतमां पण आचारनी प्राधान्यता जोवा मळे छे। अनेन महाभारतस्य वेदे पंचमता सिद्धा भवति। आ रीते महाभारत ए 5मो वेद छे ए रीते सिद्ध थाय छे। महाभारते विष्णु सहस्रादय अनेकाः स्तुतयः सन्ति। महाभारत में विष्णु सहस्र वगैरह अनेक प्रकारनी स्तुतिओ छे। यथा भक्ति मार्गे प्रशस्यते, जेना द्वारा आपणो भक्ति मार्ग प्रशस्त थई सके छे। यथा वेदे विविधानां देवतानां सूक्तानि सन्ति तथैव अत्रापि सूक्तयः। जेम वेदोमां अनेक प्रकारना देवताओना सूक्त छे ते रीते महाभारतमां अनेक प्रकारनी सूक्तिओ अने सूक्तो छे। अतः भक्ति मार्गस्य वैशिष्ट्यम उभयत्र समानम एव। एटले वेदमां अने महाभारतमां बंनेमां भक्ति मार्गनी विशिष्टता समानताथी वर्णित करेली छे। अतः महाभारतस्य वेदे पंचमता सिद्धा भवति। आ रीते महाभारत ए वेद छे एवुं सिद्ध थई सके छे। इति बहुभिः तर्कैः बहुभिः प्रमाणैः वक्तुं शक्नुमः। आ ज रीते घणा बधा तर्क द्वारा, घणा बधा उपायों द्वारा, घणा बधा प्रमाणों द्वारा एवं सिद्ध थई सके छे के यत् महाभारतम न केवलम लौकिको ग्रंथ। महाभारत ए खाली लौकिक ग्रंथ नहीं, अपि पंचमो वेद ए 5मो वेद छे। बधा बाळकोने खबर ज होय छतां खाली कही दऊं के ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद आ 4 वेद छे आपणा। अने आ चारेयनी साथे पोतानी महत्ताने कारणे, ज्ञानने कारणे जोड़ायेलो ग्रंथ एटले महाभारत। एटला माटे आ पाठनुं नाम पड्युं भारतम पंचमो वेदः। इति उक्ते सती नातिशयोक्ति। आवुं कहेवाथी अतिशयोक्ति थती नहीं। मतलब के महाभारत छे ए 5मो वेद छे ए खरेखर साची वात छे।
અહીંયા આ પાઠ પૂરો કરું છું. બધા વહાલા વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ. ગુરુજનોને પ્રણામ. વિદ્વજ્જનોને પુનઃ ભાવપૂર્ણ વંદન સાથે જય શ્રી હરિ.